ઉપસ્થિત દરેક શિક્ષકગણ, આચાર્યશ્રીઓ અને વાલીઓ, જેમ પરાગભાઈ કીધું કે શિક્ષકો છે વાલીની ભૂમિકા ભજવે છે, 100% સાચી વાત છે. મારી પાસે ઘણા બાળકો આવતા હોય છે. આપણે કોઈ પણ બાળકને પૂછે કે તારે શું થવું છે, તો છોકરી હોય તો 100% એમ જ કહે કે મારે ટીચર થવું છે, મારે બેન થવું છે. એટલે ટીચરની એક ઇમ્પ્રેશન છોકરાઓ પર બહુ છે. અને છોકરાઓને પૂછો તો કે મારે પોલીસ થવું છે. કેજી ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડના જે નાના નાના છોકરાઓ આવે છે એનું દર વખતે બધાને પૂછું લગભગ શું થવું છે, ભણીને શું થવું છે, તો કહે છે બેન થવું છે મારે. અને કોક એમ કે મારે ડોક્ટર થવું છે. બરોબર? એટલે વાલીઓની ઇમ્પ્રેશન છોકરાઓ પર, ટીચર્સની ઇમ્પ્રેશન છોકરાઓ પર બહુ જ હોય છે. માટે ટીચર્સ એ ખરેખર બાળકો સાથે જોડાયેલા હોય છે. અને એક મોટું પેલું છે કે ટીચર્સ જો સારા હોય અને સારા સંસ્કારી એ લોકોને આપે છે, કેજી થી જે પાયો આપે છે એ કોઈ આપી શકતું નથી. માટે આ એક ખાસ ટીચર્સ વાલીઓ માટે એક પહેલું સેમિનાર અને બાળકો માટે મીન્સ એડોલેસન્ટ એટલે કે જે તરુણાવસ્થા છે એના માટે આપણે રાખેલું છે. કારણ કે ઘણા બધા, હું નાનો હતો ત્યારે મને ખબર છે કે મારામાં ઘણી બધી ક્યુરિયોસિટી હતી કે મારે જાણવું હતું કે આ શું છે, આ શું છે, આ શું છે. પણ ત્યારે કદાચ આવો કોઈ કન્સેપ્ટ નહોતો અને મારે મારી રીતે જાણવું પડ્યું હતું. નો ડાઉટ મારા પેરેન્ટ્સ ડોક્ટર હતા એટલે મને થોડું ઘણું ખ્યાલ હતો કે શું છે શું નહીં. પણ ઘણા હજી પણ એવું છે કે ઘણાને કંઈ ખબર નથી હોતી અને ગેરમાર્ગે દોરવાઈ જાય છે. તો આ એક કન્સેપ્ટ છે કે તરુણાવસ્થા એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક સચોટ માર્ગદર્શન આપણે કેવી રીતે મળી શકે એ મારા મગજમાં ઘણા વખતથી હતું. પરાગભાઈ સાથે વાત કરી અને નીમાબેન તો પીડિયાટ્રિશિયન છે જ, એમના હસબન્ડ પીડિયાટ્રિક સર્જન છે, તો મારી સાથે પીડિયાટ્રિશિયન છે એટલે જોડાયેલા છે. અને મેં એમને વાત કરી તો દે વર રેડી કે આપણે કરવું જ છે. અને પરાગભાઈએ પણ અને ટ્રસ્ટીગણે હા પાડી એટલે આપણે એક રાખેલું છે. તો દરેક આ એક લાભ લેજો. અને એનું તમારા ઘણા ટીચર્સ હશે કે એમને છોકરા છોકરીઓ હવે જુવાન થતા હશે, એમના ઘણા બધા પ્રોબ્લેમ હશે. તમને બધાને એક વિનંતી છે કે તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તમે એક પેપરમાં, ચીટ પેપરમાં લખી અને બેનને આપશો તો એનું નિરાકરણ 100% કરી આપશે. એનું મને પહેલા જ કીધું કે ચીટ પેપર અને પેન આપી દેજો તો એ લોકોને કંઈ પણ ક્વેશ્ચન હોય અને આ સેશન પછી આપે તો એનું એ તમને માર્ગદર્શન આપશે. કદાચ એવું ઘણાને હોય કે બધા જાહેરમાં ન કહી શકતા હોય તો યુ કેન ઓલવેઝ ટેલ અને ચીટ પેપરમાં લખી અને આપજો તો એ તમને કહેશે. કોઈ પણ વાલીઓ, ટીચર કોઈને પણ ક્વેશ્ચન હોય એમને આપી શકો છો. સેશન બહુ વધારે સમય ન લેતા એક નાનું એવું ઇન્ટ્રોડક્શન બેનનું આપી દો. ડૉક્ટર નીમાબેન MBBS અને MD પીડિયાટ્રિક્સ એમ્પિશા મેડિકલ કોલેજ જામનગરમાંથી 2001માં પાસ કરેલું છે. અત્યારે તેઓ એક પ્રાઇવેટ પ્રેક્ટિસ રાજકોટ ખાતે લક્ષ્મી ચિલ્ડ્રન હોસ્પિટલ નામે ચલાવે છે સિન્સ 2004થી. એમનો એક ઇન્ટરેસ્ટ છે ચાઇલ્ડ સાયકોલોજી, બાળકોના મનોવૈજ્ઞાનિક પેલા ઉપર એમનો ખાસ ઇન્ટરેસ્ટ છે. અને એમને ખાસ એના માટે એક ડિપ્લોમાની ડિગ્રી એડોલેસન્ટ પીડિયાટ્રિક એટલે કે તરુણાવસ્થા બાળકોની છે એના ઉપર એમણે એક ડિગ્રી લીધેલી છે 2015માં એ કેરેલામાંથી. અને એનો ઇન્ટરેસ્ટ મેઇન એડોલેસન્ટ છે. આ સિવાય એમને રીડિંગ, રાઇટિંગ, મેડિકલ અને નોન મેડિકલ જર્નલ અને મેગેઝિનમાં લખવું એમનો ઇન્ટરેસ્ટ છે. અને આવી ઘણી સેમિનારો એમણે કન્ડક્ટ કરેલી છે અને આ બાબતમાં બહોળો અનુભવ ધરાવે છે. તો આપણે વધારે સમય ન લેતા હું વિનંતી કરું ડૉક્ટર નીમાબેનને, પ્લીઝ. થેન્ક યુ.